ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસે હાલ પેટ્રોલિંગ દરમિયાન ગોરવાટિયા વિસ્તારમાંથી બાઇક ચોરોને ઝડપી લીધા હતા અને 3 બાઇકો કબજે કરી હતી। રાજપાડી પોલીસે ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીકના ગોરટિયા પાસેથી ચોરીની મોટરસાઇકલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। રાજપાડી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મોટરસાઇકલને રોકી પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। પૂછપરછ દરમિયાન મોટરસાઇકલની ચોરીની હોવાની બહાર આવતા એક મોટરસાઇકલ સાથે 3 ઇસમોની અટકાયત ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતેથી રાજપાડી પોલીસે કરી છે। ઝઘડિયા તાલુકાના ગોરટિયા અને કડિયા ડુંગર જવાના રસ્તા પર રાજપાડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક મોટરસાઇકલને રોકીને પૂછપરછ કરતા મોટરસાઇકલ ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું। મોટરસાઇકલને કબજે લઈ 3 ઇસમોની રાજપાડી પોલીસે અટકાયત કરી હતી। મોટરસાઇકલ સાથે ઝડપાયેલ અંકલેશ્વર તાલુકાના અવદર ગામના અનિલ રમેશ વસાવાની પોલીસે પૂછપરછ કરતા જણાવ્યું કે પોતે આ મોટરસાઇકલનો અસલ માલિક છે। મોટરસાઇકલે બીજા ઇસમે તેના પાસેથી વેચાતી લીધી હતી, પરંતુ મોટરસાઇકલનું નામ તે વ્યક્તિના નામે ટ્રાન્સફર થયું ન હતું। આ મોટરસાઇકલની એક ચાવી અનિલ વસાવા પાસે હતી, માટે 6 આરોપીઓની મદદ લઈને મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આરોપીએ વીમા પકવીને મોટરસાઇકલને ભંગારમાં વેચવા માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। મોટરસાઇકલની ચોરી થતા વેચાણે રાખેલ ઈસમે રાજપાડી પોલીસ મથકે ફરિયાદ લખાવેલ હતી। પોલીસે મોટરસાઇકલ સાથે અનિલ રમેશ વસાવા રહેવાસી અવાદ્રા તાલુકા અંકલેશ્વર, યોગેશ દિલીપ વસાવા રહેવાસી દદેડા તાલુકા ઝઘડિયા તેમજ સંજયભાઈ મનસુખભાઈ વસાવા રહેવાસી અવાદ્રાને હસ્તગત કરીને ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે।